नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 229। 7 तत्वने ज्ञेय, हेय तथा उपादेय में विभाजित करो। सात तत्वनी चर्चा थई। एमां जीव, अजीव, आश्रव, बंध, संवर, निर्जरा अने मोक्ष अने पुण्य पाप ने जोड़ता 9 तत्व। आ 7 तत्व में केटला तत्व ज्ञेय छे, केटला तत्व हेय छे ने केटला उपादेय छे, ए 3 में एनुं वर्गीकरण कर्युं छे। ज्ञेय नो अर्थ छे जाणवा योग्य, एने ग्रहण पण करवानुं नथी अने छोड़वानुं पण नथी। ए ज्ञान में जणाय छे तो एने जाणी, बस एटला पूरतुं ज एनुं प्रयोजन छे। पण हेय नो अर्थ छे छोड़वा योग्य अने उपादेय नो अर्थ छे ग्रहण करवा योग्य। तो पोतानी जे पर्यायनी अशुद्धि छे ए तो छोड़वा योग्य छे अने पोतानी पर्यायनी शुद्धि प्रगट करवा योग्य छे ने बीजा जीवनी पर्यायनी अशुद्धि के पर्यायनी शुद्धि ए मारे न तो प्रगट करवा योग्य छे न छोड़वा योग्य छे। एटला माटे न तो उपादेय छे न हेय छे, ए तो मारा ज्ञाननुं ज्ञेय छे। ज्ञान में जणाव्युं छे अने एमां एने छोड़वा माटेनो जो विकल्प उत्पन्न थाय छे ए विकल्प ए मारी अशुद्ध पर्याय छे। बे बात। पहली बात तो ये कि बीजा जीवनी अशुद्ध पर्याय, ए अशुद्ध पर्याय ने दूर करवा माटे एने हेय मानी, छोड़वा योग्य मानी अने एने दूर करवा माटे विकल्प कर्या ने ए विकल्प रूप जे पर्याय छे ए मारी अशुद्धि छे अने खरी रीते तो ए ज हेय छे। सामावाळानी अशुद्धि हेय नथी, छोड़वा योग्य नथी। એટલે કે બીજાને હું આ વાત બતાવું અને એને એના અંદર પડેલી અશુદ્ધિને હું દૂર કરું એવો જ્યારે પોતાને વિકલ્પ ઉત્પન્ન થાય છે ત્યારે એ બેહોશ થઈ જાય છે અને પોતે ભૂલી જાય છે કે અહીંયા કંઈક મારી પણ અશુદ્ધિ પડેલી છે। જ્યારે બીજાને શિખામણ આપતી વખતે પોતે એને યાદ નથી રહેતું કે મારામાં પણ અશુદ્ધતા કેટલા પ્રકારની પડેલી છે। આ સંબંધી અશુદ્ધતા નથી, પણ એ સિવાય પણ બીજી અશુદ્ધતાઓ છે અને આ સંબંધી અશુદ્ધતાઓ પણ મને એમ લાગે છે કે નથી। બાકી કેવળ જ્ઞાનીને તો આ સંબંધી પણ કેટલી અશુદ્ધતાઓ લાગતી હશે મારામાં। તો એને અહીંયા બતાવે છે કે 7 તત્વોમાં जीव, अजीव, आश्रव, बंध, संवर, निर्जरा, मोक्षનું स्वरूप जे समझ्या हवे एमां विभाजन करे छे। 7 तत्वों जीव तथा अजीव तत्व ज्ञेय छे। जीव पण ज्ञेय छे ने अजीव पण ज्ञेय छे। जीव ज्ञान में जणाय छे ने जाणो, जेम छे तेम जाणो। आ जीव अने अजीव तत्वोने भेद ज्ञाननी दृष्टिए जीवने जीव रूपे जाणो अने अजीवने अजीव रूपे जाणो। અને એ બંનેને જેમ છે એમ રૂપે તમે જ્યારે જાણો છો ત્યારે આશ્રવ અને બંધ જે છે એ ઓટોમેટિક છૂટી જાય છે, સંવર નિર્જરા પ્રગટ થઈ જાય છે। જેમ છે એમ જાણવાનો અર્થ એ છે કે ખાલી એમ નહીં જાણવું કે આ ટેબલ છે, આ ખુરશી છે, આ ઘર છે, આ ગાડી છે, એ ગાડીને જેમ છે તેમ જાણી। આ ગાડી લાલ રંગની છે તો લાલ રંગની ગાડી છે એમ જાણી લીધી। એમ જાણવાનું નામ જેમ છે એમ જાણી નહીં, પણ આ ગાડી લાલ રંગની છે અને એ હું નથી એમ જાણે।
ભેદ જ્ઞાન પૂર્વક જાણે, કે જાણવામાં તો બધું જાણીએ છીએ, આ બધી વસ્તુઓને જાણીએ છીએ, પણ એ વસ્તુના રસ્તા પર નીકળતી વખતે ઘણી બધી ગાડીઓ જાય છે, બધી ગાડીઓને આપણે જાણતા હોઈએ છીએ, અને ત્યાં એમ પણ જાણતા હોઈએ છીએ કે આ હું નથી ને આ મારી નથી. તેમ છતાં પણ મિથ્યાત્વનો દોષ લાગે છે, કારણ કે એ ગાડીને હું એમ માનું છું કે એ મારી નથી, પણ એ ગાડી કોઈની નથી એવું મેં હજી માન્યું નથી. એ ગાડીનો સંબંધ મારા આત્મા સાથે નથી એમ તો મેં માન્યું, પણ એ ગાડીનો સંબંધ જગતના કોઈ આત્મા સાથે નથી એવું નથી માન્યું. અને આવી માન્યતા જ્યાં સુધી પ્રગટ થતી નથી ત્યાં સુધી જીવને જીવ રૂપે ને અજીવને અજીવ રૂપે જાણ્યો એમ કહેવાતું નથી. મિથ્યાત્વનો દોષ બે પ્રકારે છે, કે એ રૂપે પોતે તો હવે રહેતા નથી, પોતે ઘરમાં રહેતા નથી, પોતે મહારાજ સાહેબ થયા, એ ઘરમાં રહેતા નથી હવે, અને એમ માનતા નથી કે હવે આ ઘર મારું છે. પણ જયારે કોઈ આમંત્રણ આપે કે આહાર માટે પધારજો, અને જયારે જાય ત્યારે માન્યતામાં તો એ જ છે કે આ ઘર આ ભાઈનું છે, આ રમેશભાઈનું છે, કે આ સુરેશભાઈના ઘરે ગયો છું. તો જે પોતે ઘરમાં ન રહે પણ સુરેશભાઈ જે ઘરમાં રહેતા હોય એ ઘરને સુરેશભાઈનું માની લે, તો એને હજુ ગ્રહસ્થ દશાને છોડી નથી, હજુ એને સમ્યક દર્શનના પણ ઠેકાણા નથી. ગ્રહસ્થ દશા તો સાધુની દશા છે, ગ્રહસ્થ દશાને છોડવી એ તો મુનિ દશા છે. આ તો મુનિ દશાની વાત તો પછીની છે, છોડવાની વાત તો પછીની છે. હજી સમ્યક દર્શનના પણ ઠેકાણા નથી, કારણ કે સમ્યક દર્શન માટે તો એ દરેક દ્રવ્યને સ્વતંત્ર માને છે. બે દ્રવ્યને ભેગા રૂપે માનવા ત્યાં જ મિથ્યાત્વ ઉભું થાય છે. એટલે જીવ અજીવને જાણે એટલું જ નહીં, જેમ છે તેમ જાણે અને ભેદ રૂપે જાણે. અને આવી સમ્યક દ્રષ્ટિની પ્રતીતિ છે એના કારણે શું થાય છે કે અત્યારે આ શરીર પર બ્લેડ લાગતા એ શરીર કપાણું, ચામડી કપાણી, કપડા ઉપર બ્લેડ લાગતા કપડું કપાણું, સોફા પર બ્લેડ લાગતા સોફો કપાણો. તો એ કપાય છે ત્યારે અજ્ઞાનીને દુઃખ લાગે છે. જ્ઞાની એમ જાણે છે કે આ અનંત પૂતગલ પરમાણુઓનો સ્કંદ છે. હવે આના બે ટુકડા અત્યારે થઈ ગયા, આ રેકોર્ડરના બે ટુકડા થયા. તો બે ટુકડા જયારે થાય છે ત્યારે જ્ઞાની જાણે છે કે આના જે અનંત પરમાણુઓ છે એ પહેલા પણ જુદા જ હતા, કારણ કે એક પરમાણુ બીજા પરમાણુને મળતો પણ નથી, સ્પર્શતો પણ નથી, એવી દ્રવ્યની સ્વતંત્રતા બતાવી છે. તો જયારે આ એક પરમાણુ બીજા પરમાણુમાં ન મળતો હોય તો આ જયારે પડીને તૂટે છે ત્યારે જુદું થયું એવો વિકલ્પ જ નથી, એ તો પહેલા જ જુદા હતા, એ સ્વતંત્ર જાણ્યા છે. મારો કહેવાનો અર્થ એ છે કે એક એક પરમાણુને પહેલેથી જુદું જાણ્યું હોય એને વસ્તુ કપાઈ ગઈ, તૂટી ગઈ, ફૂટી ગઈ એવું ત્યાં દેખાતું નથી. એમની દ્રષ્ટિ જે છે એની સ્વતંત્રતા પર હોય છે. એક અત્યારે એ છે કે એક શરીરના માનો આ હાથના માનો બે ટુકડા કર્યા તો વધારે દુઃખ, ચાર ટુકડા કર્યા એનાથી વધારે દુઃખ, આમ વધારે જે જગ્યાએ વધારે આમ બ્લેડ મૂકવામાં આવે છે એટલું વધારે દુઃખ થાય છે. જ્ઞાની કહે છે એક એક પરમાણુમાં પહેલેથી બ્લેડ લાગેલી છે, એ છૂટા જ છે, ખાલી એ તો મિથ્યાત્વના કારણે એ છૂટા છે એવી પ્રતીતિ નથી. આવી એક એક પરમાણુની સ્વતંત્રતા જેની પ્રતીતિમાં આવી હોય એને જ સમ્યક દર્શન પ્રગટ થયું એમ કહેવાય ને. એ જ જીવ આ પૂતગલનો સંબંધ કોઈ જીવ સાથે ન જોડે. એ પૂતગલના સાથેનો સંબંધ જોડ્યો છે, એ પૂતગલનો વિકલ્પ પણ થાય છે, એ પૂતગલને એકત્વ રૂપે માન્યું છે, પૂતગલમાં સુખ બુદ્ધિ પડી છે,
એટલા માટે એના અંદર એટલું એકત્વ અને મમત્વનો ભાવ થાય છે. કોઈ વસ્તુ બજારમાંથી લાવીએ છીએ તો વસ્તુને લાવ્યા ત્યારે વસ્તુના વિકલ્પો કેટલા બધા વિકલ્પો છે, એને લાવતી વખતેના જ વિકલ્પો છે, પછીના કોઈ વિકલ્પો નથી. પછી એના માટે કઈ વિકલ્પ નથી થતા. ઘરના અંદર કેટલી બધી, જ્યારે રંગ કરવો હોય ઘરમાં તો રંગ કરતી વખતે 50 જાતના રંગ સામે બતાવે છે અને કેટલા વિકલ્પ થાય છે, આ કરવો, આ કરવો, આ કરવો, આ કરવો, અને ઘરવાળા બધાને પૂછે છે કે કયો કલર કરવો આ ઘરમાં. અને અત્યારે તો બધાના ઓપિનિયન અલગ અલગ હોય એટલે પછી એ બાને પણ કે કોનું માનવું, એટલે હવે ફેશન ના બાને કરી નાખ્યું, એક દિવાલ અલગ ને બાકીની 3 આવીને એમ કે ઘરમાં જ આ પ્રોબ્લેમ થતા હોય તો પછી એને ફેશન કહી દીધી કે અત્યારે આ ચાલે છે ટાઈમ એવો. બાકી તો અંદરના ઓપિનિયન મળતા નથી બધાના. તો એના કારણે એ આખું 50 કલરનું લિસ્ટ ત્યાં સામે છે અને સામે જોવે છે કે કયો કલર પસંદ કરો. એટલા વિકલ્પો કર્યા, 5 દિવસ સુધી વિકલ્પ કર્યા પછી નિર્ણય લીધો કે આ કલર કરવો છે. એ કલર થઈ ગયો. એ કલર થયા પછી 5 વર્ષ સુધી એ કલરનો વિકલ્પ ક્યાં નથી. તો ત્યારે ખબર છે જે વસ્તુમાંથી પછી આપણે કોઈ પ્રયોજન નથી, કઈ નથી, એના વિકલ્પો કરી કરીને એ ટાઈમે કેટલો આકુલિત થાય છે. એ જ રીતે કોઈ પણ વસ્તુ ઘરમાં આવે છે, શર્ટ નવો લાવીએ છીએ ત્યારે કેટલા બધા વિકલ્પો થાય છે, પછી લાવ્યા પછી પડેલો હોય છે તો પડે છે, રોજ પહેરી લઈએ, પતી ગયું. ત્યાં વિકલ્પ નથી પછી. એટલે જીવ અને અજીવના અંદર એને એટલી આસક્તિ હોવાના કારણે એ સમયે બેહોશ છે એટલે ભૂલી જાય છે અને એના કારણે જે વિકલ્પોના અંદર ફસાય છે. ભલે એને ખબર હોવા છતાં પણ કે આ પછી આગળ જઈને આ વિકલ્પો રહેવાના નથી, આ અમુક ટાઈમ પૂરતા જ આ વિકલ્પો છે, તો પણ એ અહીંયા પહેલા તો એ સમજવાનું કે કોઈ પણ અજીવને અને જીવને જેમ છે તેમ ભેદ રૂપે જાણવા, ભેદ જ્ઞાનને જ્ઞાન પ્રજ્ઞાક્ષિણી રૂપે જાણવા. આ પ્રજ્ઞાનો અર્થ એ છે, જ્ઞાનો અર્થ તો જ્ઞાન છે અને પ્રજ્ઞાનો અર્થ વિશેષ જ્ઞાન છે. જ્ઞાન રૂપી છીણી, જ્ઞાનને છીણી કીધી છે કે જેવી રીતે લોખંડ છે એ લોખંડ ઉપર છીણી મૂકીને એના ઉપર હથોડી મારતા એ લોખંડના 2 ટુકડા થઈ જાય છે. એવી રીતે જ્ઞાન જે છે એ જ્ઞાનને છીણી સમજો અને એનાથી 2 ભેદ કરવાના છે. જ્ઞાનથી કોને ભેદ રૂપે જાણવાના છે? તો એ છે કે લોખંડને છીણી જે સ્થાન પર રાખવામાં આવે છે એ એવી જગ્યાએ રાખવામાં આવે છે જ્યાં સાંધો હોય છે. સાંધો છે એના ઉપર છીણી રાખવામાં આવતા ફટ દઈને છૂટું પડી જાય છે. તો એવી રીતે સાંધો ક્યાં છે કે જીવ અને અજીવ એ બેની વચ્ચે સાંધો છે અને એના ઉપર જ્ઞાનની છીણી મૂકવાની છે જેથી કરીને અજીવ છૂટું પડે ને જીવ છૂટું પડે. એટલે પ્રજ્ઞા છીણી વડે ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ સમયસારમાં આપ્યો છે અને એ ત્યારે જ થઈ શકે છે જ્યારે આ જીવ અને અજીવ તત્વોનું સ્વરૂપ જીવ સમજ્યો હોય તો. ખબર જ નહીં પડે. ક્યારેક પોતાની પાર્ટી છે, પોતાની વસ્તુ છે, પારકામાં મોકલી દે અથવા પારકાની વસ્તુ છે પોતાનામાં રાખી દે, એવું થાય. જે આપણે ગાંઠ કાઢવી હોય તો કે શરીરનું અંગ ક્યારેક કાપી નાખે ગાંઠની સાથે સાથે, અથવા તો શરીરનું અંગ પૂરેપૂરું રહેવા દે ને ક્યારેક ગાંઠે રહેવા દે થોડી થોડી. એ વચ્ચો વચ કાપો ન મૂકી શકે. આ તો કે વચ્ચો વચ મૂકવાનો છે કે જેટલો ભાગ કાઢવાનો છે એટલો તો પરમાં મોકલે કે આ મારું અંગ નથી, આ તો થયેલી બીમારી છે, આ કેન્સરની ગાંઠ છે અને આ મારું અંગ છે. તો એવી રીતે ભેદ કરે કે આ તો મારું નથી અને આ મારું છે. તો અજીવને તો પરમાં રાખે અને જીવ છે એને સ્વમાં રાખે, એમાં એ ભેદ જ્ઞાન કરે. અનંતાનુબંધી કષાયનો અભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિને વિકલ્પો મંદ થયા છે. પરમાં પરિવર્તન કરવાના વિકલ્પો, પરિવર્તન કરવાના, ફેરફાર કરવાના ભાવ નથી, કર્તૃત્વ બુદ્ધિ નથી એવી શ્રદ્ધામાં. એ સમ્યક દર્શનમાં જીવ અને અજીવ તત્વને એ પેલા તો ભેદ રૂપે જાણે છે પ્રજ્ઞા છીણી વડે,
કારણ કે જ્ઞાન છીણી કરતા પ્રજ્ઞા છીણી કીધું કે જ્ઞાનની છીણીથી તો ભેદ કેટલાય કરી રહ્યા છે. અત્યારે પણ આ વૈજ્ઞાનિકો જે અત્યારે જે કેટલા બુદ્ધિશાળી છે કે જો એ લોકો આ વાતને જીવનમાં અપનાવીને આના ઉપર અંદર ઉતરી જાય તો સમ્યક દર્શન પામે. જે ન્યુટ્રોન ના ટુકડા કરી, આ ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને આ તે ટુકડા ભેદ તો કેટલો કર્યો. પેલા મોલિક્યુલ માંથી એટમ ને એટમ માંથી આ ને કેટલા ભેદ સૂક્ષ્મ ભેદોમાં જાય છે. હજી પણ જે નાનો જે પરમાણુ સર્જ થયો છે, પરમાણુ પછીનો 25મો ટુકડો, એમાંથી તે હજી ટુકડા કરવાની કોશિશ કરે છે. ભેદ કરવા વાળાની આ જગતમાં કમી નથી, પણ સ્વ પરનો ભેદ કરવામાં એવા જિજ્ઞાસુ ને આત્માથી નથી. જે સ્વ પરનો ભેદ કરે એટલે સ્વ પરનો ભેદ જાણે, એની ઉત્કંઠા વાળા પણ નથી. બે પરમાં ભેદ જાણવાની ઉત્કંઠા છે, અને એ તો બધાને, કોઈને મોટા લેવલે કોઈને નાના લેવલે, બધાને બે પરમાં તો ભેદ કરવાની જિજ્ઞાસા પણ છે ને આવડત પણ છે ને કરે પણ છે. આ નીચેની ગાડી મારી છે, એક ગાડી મારી છે બાકી 9 મારી નથી, તો ભેદ કરી દીધો. આ મારી ને આ મારી નહીં, આ ઘર મારું છે બાકીના ઘર મારા નહીં, આ શરીર મારું છે બાકીના મારા નહીં, આ પત્ની મારી છે બાકીની મારી નહીં. તો ભેદ કર્યો અને બે પરમાં કર્યો. શરૂઆત એનાથી થાય. અનાદિકાળથી એને અભ્યાસ આનો જ છે. એ એક વ્યવહાર છે. એ ભેદને વ્યવહાર કીધો છે કે ભાઈ તમે ત્યાં બધું ભેગું કરી બસ આ બધું બે એક જ છે એમ કરીને ચલો. પોતાની ગાડી હતી બીજાની હતી એ ઉપાડીને જતા રહ્યા કે ગાડી તો બધી છે, ભેદ તો કરવાનું નહીં. પોતાની પત્ની બીજાની બધી સરખી માની લીધી. એમ નહીં કે ત્યાં તો ભેદ, એ બધો વ્યવહાર છે. પણ માનવાનું એમ, પારકી સ્ત્રીને પોતાની પત્ની માની લેવી તો એનાથી મોટો વ્યભિચાર, એનાથી મોટો શિથિલાચાર, એનાથી મોટું પાપ કોઈ નહીં. પારકીને પોતાની માનવી એનાથી મોટું પાપ નહીં, અને પોતાની છે એને પારકી માનવી એનાથી મોટો કોઈ ધર્મ નહીં. કે આ પણ મારી નથી આ જગતમાં, એનું નામ સમ્યક દર્શન થઈ ગયું. પોતાનીને પારકી માનવાનું નામ સમ્યક દર્શન છે, અને પારકીને પોતાની માનવાનું નામ પરસ્ત્રી સેવન નામનું વ્યસન છે. એક નરકનું કારણ છે, એક મોક્ષનું કારણ છે. એટલા માટે એ વાત પર બતાવી કે પારકીને પારકી જાણો, પોતાનીને પોતાની જાણો, એ વ્યવહાર. અને અંતરની પરિણતિ એવી હોય કે પારકીને અને પોતાનીને બંનેને પારકી જ માનો કીધું, પેલામાં જાણો કીધું. આ પારકી સ્ત્રી છે ને આ પોતાની છે એવું તો ખાલી જાણો, માનતા નહીં. કારણ કે પોતાનું માનવાનું નામ તો પાછું મિથ્યાત્વ થઈ જશે. આ જાણ્યું બસ ખાલી, એનું નામ તો ખાલી વ્યવહાર થયું. પણ આ 7 તત્વનું જે પ્રકરણ છે એ 7 તત્વનું પ્રકરણ આપણને વ્યવહાર નથી શીખવાડતું. 7 તત્વનું પ્રકરણ આપણને આત્માની અનુભૂતિની વિધિ બતાવે છે. એ વિધિના અંદર એ કહે છે કે આત્માની પ્રાપ્તિ જયારે થાય છે ત્યારે તમારી પ્રતીતિ, તમારી માન્યતા કેવી હોય, શ્રદ્ધાની મુખ્યતાથી અહીંયા વાત કરેલી છે. ચારિત્રની અને જ્ઞાનની અહીંયા મુખ્યતા નથી. બીજા 2 તત્વ છે આશ્રવ તત્વ અને બંધ તત્વ. એ હેય છે. આશ્રવ તત્વ અને બંધ તત્વ હેય છે. જીવ ને અજીવ બંને જ્ઞેય. પોતાનો જીવ પણ જ્ઞેય. કારણ કે એને તે મારે ના તો પ્રગટ કરવાનો છે ના છોડવાનો છે, જેમ છે એમ જાણવાનો છે, એટલે જ્ઞેય. એમાં ફેરફાર કરવાનો કઈ નથી. એમાં ફેરફાર થઈ શકતો નથી. એમાં મારો પુરુષાર્થ કઈ કામમાં નહીં આવે. કારણ કે એમાં શુદ્ધ છે, એમાંથી અશુદ્ધ થવાનો જ નથી. અને અશુદ્ધ તો એ છે નહીં.
પરના અંદર પણ મારો પુરુષાર્થ કામમાં આવવાનો નથી. કોઈના રાગ દ્વેષને ટાળવા માટે મારો પુરુષાર્થ ત્યાં કામમાં નહીં આવે. માન્યતા એવા પ્રકારની દ્રવ્યની સ્વતંત્રતા ન જાણી હોય એટલે એમ જ લાગે કે મેં કીધું એટલે અહીંયા કાર્ય થયું. આ જો મેં કીધું, મેં છોકરાને કીધું બેટા તું આવું પાપ નહીં કરતો, આમ નહીં કરતો, એને બંધ કરી દીધું. તો જો કેમ નથી કામમાં આવતો? આવ્યું તો ખરું, આ કીધું એટલે આવી ગયું. એવું જ લાગે છે. આ છે ને વિકલ્પો અને ઘટના એ બંનેનું પેરેલલ એવું ચાલવાનું થતું હોય છે એટલે એને એમ લાગે આના કારણે જ થાય છે. ખાવાનો વિકલ્પ થયો અને ખાવાનું થઈ ગયું, બોલવાનો વિકલ્પ થયો, બોલવાનું થયું, નાવા ધોવાના વિકલ્પ થયા, નાવા ધોવાનું થયું. બધા એ વિકલ્પો જેવા થાય છે ને કામ થાય છે એટલે એમ લાગે વિકલ્પોથી કામ થાય છે. 90% પૂર્તિ થાય છે. અને ખરેખર છે ને ખાવાનો વિકલ્પ ઉઠે છે ને એ સમયે ખાવાનું થતું જ નથી. અને જે સમયે ખાવાનું થતું હોય છે ને એ સમયે ખાવાનો વિકલ્પ નથી, તો ભૂતકાળ બની ગયો હોય છે. કેટલાય ટાઈમ પહેલા વિકલ્પ આવ્યો હતો અને જયારે ખાતા હોય ત્યારે તો વિકલ્પ એકબીજા ચાલતા હોય છે. વિકલ્પના કારણે તો કામ ક્યાં થઈ રહ્યું છે? એ વખતે તો વિકલ્પ જ નથી. પાછું સ્થૂળ બુદ્ધિ છે, સ્થૂળ બુદ્ધિ છે, પણ એ ધ્યાનમાં નથી ને. આપણે સમજીએ કે કર્યું ને હમણાં મળી ગયું, 5 મિનિટ પછી મળ્યું, લાગે છે કે હમણાં મળ્યું, એટલે સ્થૂળ બુદ્ધિ છે. કે તમે સૂક્ષ્મ દ્રષ્ટિ પર્યાયની સ્વતંત્રતા વાળી સૂક્ષ્મ દ્રષ્ટિ નથી, એક એક પર્યાયની સ્વતંત્રતા વાળી. તો ત્યારે તો જુઓ તો ઘણો મોટો ગેપ લાગે. આશ્રવ અને બંધ તત્વ હેય છે કારણ કે એ પોતાની અશુદ્ધ પર્યાય છે, છોડવા યોગ્ય છે. જ્ઞેય પણ નથી, ઉપાદેય પણ નથી, હે છે. સંવર તથા નિર્જરા તત્વ ઉપાદેય છે ને મોક્ષ તત્વ પરમ ઉપાદેય છે. સંવર અને નિર્જરા તત્વ ઉપાદેય કારણ કે એ મોક્ષ માર્ગ છે અને મોક્ષ તત્વ એ પરમ ઉપાદેય છે કારણ કે મારું ધ્યેય છે. ઉપાદેય ઉપર કર્તૃત્વ બુદ્ધિ હોય ન હોય, પર્યાય માત્રમાં કર્તૃત્વ બુદ્ધિ ન હોય. કારણ કે ચાહે આશ્રવ બંધ હોય, સંવર નિજરા હોય કે મોક્ષ હોય, પર્યાય છે. પોતાને કરતા નથી માનતા, અકર્તા થયા. એ ક્રમબદ્ધ પર્યાયનો અર્થ થયો શું કે પર્યાયની યોગ્યતામાં આ પણ છે, આ પણ છે, સહજપણું પ્રગટ થયું છે. એક બે પર્યાયમાંથી કરતાપણું છૂટવાના એને પણ સહજ જાણે છે. કારણ એ છે કારણ કે જે સમયે સ્વભાવમાં ઉપયોગ ગયો એ સમયે તે પાછા વિકલ્પોની પર્યાય તો ચાલુ જ છે, સૂક્ષ્મ વિકલ્પો ત્યાં ઉદય અનુસારે કે આ મારાથી થાય છે, પછી આ મારાથી કેમ નથી થતી, આને હું કેમ નથી રોકી શકતો. પેરેલલ જે ચાલે છે જ્ઞાનધારા ને કર્મધારા બંનેને સહજ જાણે છે. અત્યારની ભૂમિકામાં કોઈક વસ્તુ આપણે કરી રહ્યા છીએ અને વિકલ્પ આવ્યો ખોટો, તો એને શું કરવું? એનાથી વળીને બીજા બાજુ આવવાનું, વિચાર તો ડાયવર્ટ કરવો ને. એવો વિકલ્પ આવશે કારણ કે અનાદિકાળથી આપણે આ જ અભ્યાસ કર્યો છે ને આવી રીતે, આપણને થઈ ગયું એવું લાગે છે એટલા માટે આ જ વિચાર આવશે કે તમારું જે ધ્યેય આત્માની અનુભૂતિનું છે એ આત્માની અનુભૂતિના એ સાધક જીવ માટે આ બરાબર નથી. એ અભ્યાસ કેવો કરશે, એનો બેસ જ એવો પાકો કરે, હજી એનું સ્વરૂપ સમજે. પેલા તો આ વિચાર જે છે એ વિચારથી મારે ડાયવર્ટ થવાનું છે, એના કરતા પેલા એ સમજે કે આનું સ્વરૂપ શું છે. સ્વરૂપને સમજે તો ઓટોમેટિક એમાંથી ડાયવર્ટ થશે. ભગવાનનું ઘર છે તો ઘર તો છોડવાનું છે ને, અરે ઘર છોડવાનું નથી, વિષય ભોગો છોડવાના તો છે ને, એને છોડવાના નથી. વિષય ભોગોનું સ્વરૂપ શું છે પેલા જાણો કે આ જો આ વિષય ભોગ છે, અત્યારે આટલી બધી ભૂખ લાગી છે, આ મીઠાઈ છે, આ મોઢા મૂકતા જ તે, આ વિકલ્પ ચડ્યો, આ અત્યારે જો શાંતિ લાગી,
અને પાછું આજે સુખ લાગ્યું, બીજા પળ પછી સુખ ન લાગ્યું, એવો ભોગનું સ્વરૂપ સમજો કે જો અંદરમાં પણ એક ખોરાક પડેલો છે, હવે એનું શું થઈ રહ્યું છે, એ બધું વિચાર કરીને એ વૃત્તિને પોતે જાણે, ચકાસે. મારે ખાવું નથી, ઉપવાસ કરી લેવો છે, એમ નહીં. એને જાણે તો સહજ વિકલ્પ જ ન ઉઠે. પછી સ્વરૂપને જાણ્યા પછી વારંવાર પ્રેક્ટિસ કરીએ. એટલે ચિંતન એવા પ્રકારનું કરે કે કોઈ પણ વિચારનું સ્વરૂપ શું છે, આજે વિચાર કોના થકી આવે છે, વિચાર કેમ આવે છે, કે આ ઉદય અનુસારે આવે છે, એવું એમ જાણે ને એ શ્રદ્ધાને પેલા દ્રઢ કરે, એના વારંવાર વિચાર કરે રાખે, એ વિચાર કરવાય. એ ઉદય અનુસાર આવે તો દ્રઢ થઈ ગયું. ઉદય અનુસાર આવે છે એવું જેને દ્રઢ થયું એને પછી આ કેમ આવ્યો એવો પ્રશ્ન ન થાય, એને ફેરવવાનો પ્રશ્ન ન થાય, અને એ સમ્યક દ્રષ્ટિને જ થાય કે ઉદય અનુસારે વિકલ્પ આવે છે, એમાં મારું કરતાપણું કઈ નથી. અને એ ક્યારે થાય કે અજ્ઞાનીને તો જયારે એ પોતે કોઈ વિકલ્પ આવે પછી એને ગમે છે, આ વિકલ્પ બરાબર છે, આ વિકલ્પ આમ છે, એને લાગે છે. જ્ઞાનીને તો વિકલ્પ માત્ર દુઃખ લાગે છે. કોનો વિકલ્પ સુખ ને કોનો વિકલ્પ દુઃખ, કે દેવશાસ્ત્ર ગુરુનો વિકલ્પ એ સુખ અને ભોગોનો વિકલ્પ દુઃખ, કે એમ નહીં, વિકલ્પ માત્ર દુઃખ. કારણ કે જે વિકલ્પ છે એ પોતાને ખંડિત કરવા વાળો છે. હવે એવા સ્વરૂપથી અને સ્વભાવની દ્રષ્ટિએ જાણે, ખાલી આ રૂપ અલગ અલગ લઈને આવ્યો છે, એ એક પંપાળે છે આવો વિકલ્પ જે છે. સાચા દેવશાસ્ત્ર ગુરુ ગમાડે એવો છે કે સારો છે, સાતા આપે છે, પણ સ્વભાવને પ્રાપ્ત નથી કરાવતો. બહુ દૂર દૂરનો વિચાર કરે, એ દૂર દૂરનો વિચાર કરે. એક પ્રશ્નમાં આપણે વાત થઈ હતી, આજથી 100 વર્ષ પહેલા, પછી 200 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા વિચાર કરવો, પછી 1000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા, પછી 10,000 વર્ષ પહેલા, લાખ વર્ષ પહેલા, કરોડ વર્ષ પહેલા, આમ વિચાર કરતા કરતા પછી અબજો વર્ષ પહેલા, એમ કરતા જાય ને એના પેલા એવી જ રીતે પછી ભવિષ્યમાં આટલા વર્ષો, આ કરોડ વર્ષો, અબજો વર્ષો આમ હું રહેવાનો છું. આવા અનાદિ અનંત મારું અસ્તિત્વ છે. એ અનાદિ અનંત અસ્તિત્વની બરાબરીમાં આ મારી આખી યાત્રા અનાદિથી લઈને અનંતની, એના અંદર આ વર્તમાનમાં એક સમય માટે ઉત્પન્ન થયેલો વિકલ્પ, એક સમય માટે ખાલી ઉત્પન્ન થયેલો વિકલ્પ, અને હું એના માટે વિચાર કરું છું કે આનું શું કરવું. એનું કંઈ કરવાનું નથી. હું અનાદિ અનંતનો વિચાર એવો કરું, એવો અનાદિ અનંતમાં ઊંડો ઉતરી જાઉં કે હું ત્રિકાળી, હું અનાદિ અનંત, એવો વિચારમાં એવો ઉતરી જાઉં કે એક સમયનો વિકલ્પ એ હોવા છતાં પણ ન હોવા બરાબર લાગશે. કારણ કે જેનું જે વર્તમાન પર્યાયમાં છે, આ વિકલ્પ વર્તમાન પર્યાયમાં છે, એ વર્તમાન પર્યાય સિવાયની ભૂતકાળની અનંત પર્યાયમાં આ વિકલ્પ છે નથી. એ વર્તમાન પર્યાય સિવાયની ભવિષ્યની અનંતાનંત પર્યાયમાં આ વિકલ્પ છે કે નથી. તો જે વિકલ્પ આ ભૂતકાળની અનંત ને ભવિષ્યની અનંતાનંત પર્યાયમાં ન હોય, એ વિકલ્પનું આ એક સમયની પર્યાયમાં હોવું એ પણ ન હોવા બરાબર છે. આવી દીર્ઘ દ્રષ્ટિથી જે વિચાર કરે છે ને આ વિકલ્પ અસર નથી કરતો. તો એને એમ કે અનાદિ અનંત મારું અસ્તિત્વ છે, એ મને સુખ આપતું નથી, પણ આ એક વિકલ્પથી મને દુઃખ થાય છે. સ્વભાવ તો અનાદિ અનંત સુખ વાળો છે, અને વિકલ્પ એક સમયનો છે, પણ દુઃખ વિકલ્પથી થઈ ગયું. પેલા અનાદિ અનંત સ્વભાવથી સુખ ન થયું, તો એનું કારણ જ આ છે, કારણ કે એને દ્રષ્ટિ અનાદિ અનંત સ્વરૂપ પર ન કરી અને આ વિકલ્પ પર કરી. જેના ઉપર દ્રષ્ટિ કરે એને ભોગવે.